આજે અમારા ત્યાં જે સૌ પ્રથમ આજે ગુજરાતી પિક્ચરનો પાયો ઊભો રાખવાવાળા શ્રી શું સુરેશભાઈ આવ્યા છે અને એમનો બાબો જો આર્યો જે બે ગુજરાતી પિક્ચરની અંદર હીરો તરીકે કામ કરી ચૂક્યો છે અને અત્યારે ત્રીજું પિક્ચર એમનું આવે છે, જરૂર નિહાળજો. અને આ રહ્યા જાજર માન હંસા લાખોડ, જેને ગુજરાતી પિક્ચરમાં હંફાવી દીધા છે. ઉપેન્દ્ર ત્રિવેદી, અવન ત્રિવેદી, રોમા માણેક, આવા બધા ફિલ્મમાં વિલનનો રોલ કર્યો છે અને જે નરેન્દ્ર મોદીથી એવોર્ડ વિનર કહેવાય જેને, એ તમારા સામે બેઠા છે નરેન્દ્ર મોદીને એવોર્ડ વિનર હંસાબેન લાખોડ. અને અત્યારે અમારા ત્યાં આવ્યા છે, એ પિક્ચરનું એક છે તારીખ એ આપવા આવ્યા છે. અને બહુ સારા એવા માણસ પણ છે અને બહુ સારા કલાકારે છે, પણ એ પિક્ચરનું પ્રોડક્શન અને ડાયરેક્શન કરે છે, બસ બીજું કાંઈ નથી કરતા. અને આ છે એમનો સન, જેનું નામ છે કૃષ્ણા. અને તેને બે પિક્ચર કયા બોલ કયું પિક્ચર કર્યું છે? અંતિમ યાત્રા અને કર્જ. જોરથી બોલ. અંતિમ યાત્રા અને કર્જ. અંતિમ યાત્રા અને કર્જ. હા, અને હવે તારું કયું ફિલ્મ આવી રહ્યું છે? કેમેરો લોડેડ. હા, તો જરૂર નિહાળજો, જરૂર નિહાળજો. અને આ પિક્ચરને જરૂર એટલું બધું નિહાળજો કે ગુજરાતી લોકોને ખબર પડે કે ના કોઈ ગુજરાતી પિક્ચર ઉતરે છે. અને અત્યારના જે મોડેલ પિક્ચર ઉતરે છે એના કરતાં પણ બહુ જુદું જે પિક્ચર આવ્યું હતું, એક ચાલો જેવી લઈએ, એ પિક્ચર આવ્યું હતું, તમે જોયું હશે. એ એક એવું પિક્ચર હતું કે મા બાપ ઉપર હતું અને જેને કેન્સર થતું ને દીકરાને ખાલી એવી રીતે આ પિક્ચર આવે છે, જે તમે નિહાળજો અને બહુ સરસ લાગે તો તમે જરૂર ટોકીઝમાં જોવા જજો. અને એના માટે થઈને આ રહ્યા સુરેશભાઈ, જેના લોકો બહુ વખાણ કરે છે અને બહુ સારા એવા. અને હા, એમના ત્યારે આજે જિગ્નેશ દાદાના ત્યાં કથા છે, એમને ત્યાં તારીખ લેવાયા છે. અને કયામાં પિક્ચર ચાલુ થાય ખબર છે? ફેબ્રુઆરીમાં પિક્ચર ચાલુ કરે છે, હાલો સ્ટુડિયોમાં છે, તો જરૂર નિહાળજો અને એક વખત જરૂર જોવા જજો. અને આ હંસા લાખોડ જે એમના પિક્ચરની અંદર રાજમાતાનો રોલ કરી રહ્યા છે, એને પણ જરૂર નિહાળજો. અને આ પોતે હીરોનો રોલ કરી રહ્યા છે, એને પણ નિહાળજો. નમસ્તે. જો હવે તમારે એની જોડે હું થોડીક વાતચીત કરાવું તમને. ભાઈ સુરેશભાઈ, તમને કેટલા વર્ષથી આ ફિલ્મ લાઇનમાં થયા? ફિલ્મ લાઈનમાં મારે 17 થી 18 વર્ષ થઈ ગયા છે. 15-17. મેં પણ થોડી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, નાના મોટા રોલ કર્યા છે. પણ ફિલ્મો કરતા ઉપેન્દ્રભાઈ જોડે મેં કામ કર્યું છે અને હંસાબેન જોડે કામ કરવાનો મોકો નથી મળ્યો, પણ અત્યારે સાઈન કરવા માટે જ આવ્યો તેમને. તો હંસાબેન, આ તમારે ત્યાં સુરેશભાઈ આવ્યા તો તમને એને કેવું લાગ્યું તમને? હકીકતમાં તો મને ખૂબ જ આનંદ થયો. સુરેશભાઈ ઘણા ટાઈમથી કહેતા હતા કે હું આવું આવું આવું, પણ આજે એમના દીકરા કૃષ્ણાને લઈને આવ્યા એટલે મને તો અતિ આનંદ થયો. કારણ કે મને પણ મારી સિરિયલ માટે જે હંસા ફિલ્મ્સની બની રહી છે, એમાં મેં જે ગીતો રેકોર્ડ કર્યા છે, એમાં મને હીરો તરીકે મેં ઘણા છોકરા જોયા, પણ મારા દિમાગમાં કોઈ બેસતું નહોતું. પણ આજે કૃષ્ણાને જોઈને મને લાગ્યું કે મને ચાલો મારા એક ગીત માટે મને હીરો મળી ગયો છે. એટલે 3-4 ગીતો મારા જે મારે આમ તો 8 ગીતો છે મારા, એના જે પિક્ચરાઇઝ કરવા છે એ હું કૃષ્ણા ઉપર કરવાની છું. અને મેં હમણાં જે સુરેશભાઈને વાત કરી કે મારા મગજમાં જે બેસતું હતું એવો મને આર્ટિસ્ટ મારો હીરો મળી ગયો છે. એટલે મને તો ખૂબ અતિ આનંદ થયો કે આજે સુરેશભાઈ અને એમના દીકરા કૃષ્ણાને લઈને અહીંયા આવ્યા છે. ભલે કથાના આયોજન માટે તારીખ લેવા આવ્યા છે, પરંતુ હું ખૂબ જ મારી જાતને ધન્ય સમજું છું કે આજે એમને મારા ઘરે પગલાં પાડ્યા. નમસ્કાર. હવે સુરેશભાઈ, તમારા જે આટલા વર્ષની કેરિયરની અંદર તમને જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ હિરોઈન, હીરો કે જે પણ હોય તે, તો તમને વધારે કોણ ગમે અત્યારે હાલની તારીખમાં જોવા જાવ તો? હાલની તારીખમાં તો સર ગુજરાતી ફિલ્મોમાં કોઈ એક્ટર હીરો છે નહીં. બરોબર છે. ગુજરાતી ફિલ્મોના એક્ટરો હતા સાહેબ, જે એક્ટરો હતા કે તેને કોઈ પણ રોલ આપો એ અંદર પરકાયા પ્રવેશ કરીને તમને ઓરિજિનલ ઉપેન્દ્રભાઈ નહીં, પણ તમને માંગણાવાળો જ લાગવો જોઈએ. ઉપેન્દ્રભાઈ હતા, અરવિંદ ત્રિવેદી હતા, અરવિંદ રાઠોડ હતા, નલિન દવે છે, આ બધા એક્ટરો એવા હતા સાહેબ કે અંદરથી ગોડ ગિફ્ટ. એની આગળ એટલી બધી ટેલેન્ટ હતી સાહેબ કે એના વિશે તો આપણે શું બોલીએ. ખૂબ કામ કર્યું છે લોકોએ, પણ એમના પગરખામાં પગ આવે એવો એક પણ હીરો હજુ પાક્યો નથી સર. અને જે અત્યારે જે તમને જૂના કલાકારો જે છે, એમાં તમને વધારેમાં વધારે જે તમને જોવા લાયક લાગે એવું કોણ? અત્યારે તો કેરેક્ટરો હોય નથી, બહુ ઓછા છે અને એજી થઈ ગઈ છે એ લોકોનું કામ. પણ મારી ધ્યાનમાં હજુ જૂના કેરેક્ટરો ઘણા છે. કૃપાવદેવી યાજ્ઞિક છે, દેવેન્દ્ર પંડિત છે, પણ એ કામ નથી કરતા અત્યારે. અને ખાસ હંસા લાખોડ, હંસાબેન છે સાહેબ,
કે એમની એટલી બધી ફિલ્મો, એમને 250થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને દરેક ફિલ્મમાં જો તમને હંસાલાકો નહીં દેખાય, જે કેરેક્ટર છે તમને કેરેક્ટર રોલ દેખાય કે ના ખરાબ સાસુ છે તો તમને ખરાબ સાસુ દેખાય, એમાં હંસાલાકો તમને નહીં દેખાય. એટલું કામ કર્યું છે કે હું તો મેડમનો બહુ ચાહક છું અને આજે એમને મળવાનો ચાન્સ મળ્યો છે તો મારા અભાગ્ય કહેવાય કે હું એમની બાજુમાં બેઠો છું આજે હું. હવે કૃષ્ણા, જે અત્યારે હાલની તારીખમાં નવું જે જનરેશન છે, બરાબર, તો આ જૂના કલાકાર માટે તમે શું કહેવા માગો છો કૃષ્ણા? તમને કેવું લાગે છે કે આ શું કરવું જોઈએ કે ખરેખર આ નવા કાળ જે આ તમારી નવી જનરેશન છે એના માટે આ જૂની જે જનરેશન છે એ વધારે યોગ્ય હતી? એને એવું છે સર બોલો બોલો. કે ઓછું બોલશે, એને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, પણ એવું છે કે અત્યારની જનરેશનમાં છે લોકો કામ કરે છે, સારું કામ કરે છે, પણ જે જોઈએ આજે કોઈ પણ જગ્યાએ પેલા સિંગલ સ્ક્રીન થિયેટર નથી, મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોવા જવું જોઈએ. હવે નાનો માણસ છે, ગામડાનો માણસ છે સર, એ હવે 1000 રૂપિયા 500 રૂપિયા ખર્ચે મલ્ટીપ્લેક્સમાં કેમ જાય સર? આ ગામડામાં સિંગલ સ્ક્રીનના થિયેટરો ચાલુ થઈ જાય તો લોકોને એટલે ગામડાનો માણસ ત્યાં જોવા માટે જાય. આજની વાત કરું જનરેશન તો ગુજરાતી ફિલ્મો જોવાવાળા કેટલા છે? કોઈ અધિકારીઓ, કોઈ બ્રાહ્મણો કે કોઈ મોટા મોટા વ્યક્તિઓ છે એ તો ગુજરાતી ફિલ્મો જોતા નથી. ત્યાં અમુક લોકો છે જે ફિલ્મો જોવા જાય, પણ કુછ એવું કંઈક ફિલ્મો બનવી જોઈએ કે જેનાથી લોકો આકર્ષાય. ફિલ્મનું પોસ્ટર એ ટાઈપનું હોવું જોઈએ, પોસ્ટર વેલ્યુ દેખાય એવા કેરેક્ટરો અંદર હોવા જોઈએ કે લોકો પોસ્ટર જોઈને થાય કે ના આ ફિલ્મ તો મારે જોવી છે. પણ આ જે કંઈ છે જ નહીં. આ જે લોકો ફિલ્મો બનાવે છે સબસિડી માટે, 10 લાખમાં ફિલ્મ બનાવે છે અને 12 લાખની 15 લાખની સબસિડી લઈ લે છે. ભાઈ એનાથી ફિલ્મો નહીં બનાવો. બનાવો તો સારી બનાવો, ક્વોલિટી સારી હોય છે. સ્ટોરી ફિલ્મ બનતા પહેલાં ટેબલ ઉપર ફિલ્મો બને છે, સ્ટોરી ટેબલ ઉપર તૈયાર થાય છે, પછી એ ટેબલ ઉપર ફિલ્મ બન્યા પછી એના પર કેરેક્ટર નક્કી થાય કે આ કેરેક્ટરમાં એક્ઝામ્પલ તમને આપો કે કોઈ નણંદનું સાસુનું કેરેક્ટર હોય, જે ખરાબ સાસુ, જે ખરાબ નણંદ છે, એમાં મને એ સમયના એક કલ્પના દિવાન હતા, ચારુબેન પટેલ હતા અને હંસા લાકોડ હતા.